તો આગળના વિડીયોની અંદર આપણે થોડી થિયરી જોઈ અને સહસંબંધાંક શોધવાની પદ્ધતિઓ. તેમાં એક પદ્ધતિ હતી કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. તો કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતે સહસંબંધાંક આર શોધવા માટેના સૂત્રો. તો કાર્લ પિયર્સને આપણને 3 સૂત્રો આપ્યા હતા. કેટલા સૂત્રો આપ્યા હતા? એણે આપણને 3 સૂત્રો આપ્યા હતા, જેમાંથી આજે સૂત્ર નંબર 1નો ઉપયોગ આપણે કરીશું. સૂત્ર નંબર 1ની અંદર, સૂત્ર નંબર 2ની અંદર અને સૂત્ર નંબર 3ની અંદર ત્રણેય સૂત્રથી દાખલો ગણવાથી જવાબ તો બધાને એક સરખા જ મળે છે, પરંતુ 3 સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો તેના માટે થોડાક નિયમો બનાવવામાં આવેલા છે કે જેથી કરી દાખલાની ગણતરીમાં સરળતા રહે. તો પહેલાં જોઈએ સૂત્ર નંબર 1નો નિયમ કે જ્યારે એક્સ બાર અને વાય બારની કિંમતો પૂર્ણાંક સંખ્યા મળે, પૂર્ણાંક એટલે કેવી કહેવાશે? પોઈન્ટ વગરની, એક્ઝેક્ટ અચળ સંખ્યા મળવી જોઈએ. તો એક્સ બાર અને વાય બારની કિંમતો પૂર્ણાંક સંખ્યા મળે ત્યારે આ પદ્ધતિથી એટલે કે સૂત્ર નંબર 1થી આર શોધવાનો રહેશે. તો આરનું સૂત્ર જોઈએ. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. તો આ પહેલું સૂત્ર છે. ક્યારે વાપરવાનું? કે એક્સ બાર અને વાય બારની કિંમતો પૂર્ણાંક સંખ્યા મળે ત્યારે. બંને પૂર્ણાંક મળવી જોઈએ. એક પણ સંખ્યા અપૂર્ણાંક આવશે તો પહેલા સૂત્રનો ઉપયોગ આપણે નહીં કરીએ, કારણ કે જો અપૂર્ણાંક આવે તો આ સૂત્રથી ગણતરી ખૂબ જ અઘરી બની જાય છે અને દાખલાનો જવાબ એક્ઝેક્ટ મળતો નથી, પોઈન્ટમાં ફરક આવે છે. એટલા માટે જ્યારે એક્સ બાર અને વાય બાર બંને કિંમતો પૂર્ણાંક હોય ત્યારે જ આપણે સૂત્ર નંબર 1નો ઉપયોગ કરીશું. તો આ સૂત્ર નંબર 1નો એક દાખલો જોઈ લઈએ ઉદાહરણ તરીકે કે કેવી રીતે આનો ઉપયોગ થાય તે. તો સૂત્ર નંબર 1થી સ્વાધ્યાયનો દાખલા નંબર 1. એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈની નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક ગણો. આખી જે વિગત લખી છે તે વિગતની અંદર આપણા માટે છેલ્લા 4 શબ્દો જ અગત્યના છે. શું શોધવાનું કીધું છે આપણને? સહસંબંધાંક ગણો. સહસંબંધાંક એટલે શું ગણવાનું છે? આપણે આર ગણવાનું છે. આ દાખલાની અંદર કઈ પદ્ધતિથી સહસંબંધાંક ગણવો કહેવામાં આવ્યું નથી. તો જ્યારે તમને સહસંબંધાંક ગણવાની કોઈ પદ્ધતિ ના આપી હોય ત્યારે હંમેશા શ્રેષ્ઠ પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો આવશે. અને શ્રેષ્ઠ પદ્ધતિ કઈ હતી મિત્રો? કાર્લ પિયર્સનની. બરોબર. તો આપણે હવે આ દાખલામાં સહસંબંધાંક કેવી રીતે શોધાશે તે શીખીએ. તો જોઈએ દાખલા નંબર 1, માહિતી પરથી સહસંબંધાંક ગણો. દાખલાની અંદર જે વિગત આપી હતી તો પહેલી વિગતને આપણે શું દર્શાવીએ? એક્સ, જે પિતાની ઊંચાઈ હતી, અને બીજી વિગતને આપણે દર્શાવીએ વાય, જે પુત્રની ઊંચાઈ હતી. તો સૌ પ્રથમ એક્સનો અને વાયનો શું કરી દઈશું? સરવાળો. તો એક્સની કિંમતોનો સરવાળો આપણે કરીએ તો કેટલો થશે? તો એક્સના ખાનાનો સરવાળો થશે 1169 અને એ જ રીતે વાયના ખાનાનો સરવાળો થશે 1176. હવે એક્સનો અને વાયનો સરવાળો કર્યા પછી શું શોધીશું? એક્સ બાર અને વાય બાર. એક્સ બારની વેલ્યુ શોધવા માટે સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ કોને કહેવાય? એક્સના સરવાળાને. સિગ્મા એટલે સરવાળો, એક્સનો સરવાળો એટલે સિગ્મા એક્સ. તો એક્સનો સરવાળો કેટલો આવ્યો? 1169 છેદમાં એનની કિંમત કેવી રીતે મળે? તો કેટલી રકમો આપી છે આપણને? 7 રકમો આપી છે. તો એનની જગ્યાએ શું લખી દઈશું? 7 લખી દઈશું. તો 1169 ભાગ્યા 7 કરશું તો જવાબ મળશે 167. એ જ રીતે વાયના સરવાળા પરથી શું મળશે આપણને? વાય બાર મળશે. તો વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન એટલે કે વાયનો સરવાળો છેદમાં એન. વાયનો સરવાળો કેટલો મળ્યો? 1176. એનની કિંમત 7.
તો 1176 ભાગ્યા 7 કરીએ તો 168 મળશે. તો એક્સની એક્સ બારની અને વાય બારની બંને કિંમતો આપણને પૂર્ણાંક મળી. જો એકેમાં પોઈન્ટ આવ્યા નથી. તો જ્યારે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક આવે ત્યારે સૂત્ર 1 પ્રમાણે દાખલો ગણવો. અને સૂત્ર 1 પ્રમાણે દાખલો ગણતા 7 ખાના બનશે. કેટલા ખાના બનશે? 7 ખાના. પહેલા 2 ખાના રકમમાં આપી દીધા હશે આપણને એક્સ અને વાયના. ત્રીજું ખાનું બનાવીશું એક્સ પરથી, એક્સ માઇનસ એક્સ બાર. અને એના પછીનું ખાનું બનશે વાય માઇનસ વાય બાર. તો એક્સ માઇનસ એક્સ બાર કેવી રીતે બનશે? તો એક્સની જે કિંમતો છે તેમાંથી એક્સ બારની કિંમત શું કરશું? બાદ. તો 170માંથી 167 બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 3. 169માંથી 167 બાદ કરીએ તો કેટલા મળશે? 2. 168માંથી 167 બાદ કરીએ તો કેટલા મળશે? 1. 167માંથી 167 જાય તો 0. 166માંથી 167 જાય તો -1. 165માંથી 167 જાય તો -2. અને 164માંથી 167 જાય તો -3. દરેક દાખલામાં આવી લાઇનસર કિંમતો મળે એવું જરૂરી હોતું નથી. અને એક્સ માઇનસ એક્સ બારનો અને વાય માઇનસ વાય બારનો બંનેનો સરવાળો હંમેશા શું થવો જોઈએ? 0 જ થવો જોઈએ. તો આનો સરવાળો પહેલાં ચેક કરી લેવાનો કે 3, 2 અને 1નો સરવાળો 6 અને માઇનસનો પણ 1, 2 અને 3નો સરવાળો 6. 6માંથી 6 જાય તો 0 આવે. હવે વાય માઇનસ વાય બાર શોધીએ. તો વાયની બધી જ કિંમતોમાંથી વાય બારની કિંમત બાદ કરશું. તો 172માંથી 168 બાદ કરીએ તો કેટલા મળશે? 4. 168માંથી 168 જાય તો કેટલા મળશે? 0. 170માંથી 168 જાય તો કેટલા મળશે? 2. 168માંથી 168 જાય તો 0. 165માંથી 168 જાય તો -3. 167માંથી 168 જશે તો -1. અને 166માંથી 168 જશે તો -2. હવે જોઈએ ફરી પ્લસ સંખ્યા કઈ છે? 4 અને 2 કેટલા થાય? 6. માઇનસવાળી રકમો કઈ છે? 1, 2 અને 3. એનો સરવાળો શું થાય? -6. તો +6માંથી -6 જાય તો જવાબ શું મળે આપણને? 0 મળે. તો એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો સરવાળો હંમેશા શું મળવો જોઈએ? 0. પછી જ આગળ દાખલો ગણવાનો, નહીંતર આ કોષ્ટક ફરી ચેક કરી લઈશું. હવે શું કરીએ? આ બંનેનો ગુણાકાર કે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. તો આ બંનેનો ગુણાકાર થશે. 3 ચોક 12. 2 ને 0 સાથે ગુણીએ તો 0. 1 ને 2 સાથે ગુણીએ તો 2. 0 ને 0 સાથે ગુણીએ તો 0. 1 તરી 3 માઇનસ માઇનસ પ્લસ. 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ. 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ. આ બધાનો સરવાળો કરીએ તો 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 2 19 અને 19 ને 6 25. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર કેટલા મળ્યા આપણને? 25 મળ્યા. કેટલા મળ્યા? 25. હવે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ કરીએ. એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો પહેલી સંખ્યા શું છે? અહીંયા જો 3. તો 3નો વર્ગ શું થાય? 9. ત્યારબાદ 2. 2નો વર્ગ શું થાય? 4. 1નો વર્ગ 1. 0નો વર્ગ 0. 1. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ જવાબ હંમેશા પ્લસ જ આવે. કોઈ માઇનસ હોય કે પ્લસ હોય. તો -1નો વર્ગ કરીએ તો +1. -2નો વર્ગ કરીએ તો +4. -3નો વર્ગ કરીએ તો +9. હવે આ બધાનો પાછો શું કરી લઈશું? સરવાળો કરીશું. તો આ બધાનો સરવાળો આપણને મળશે 28. આને શું કહેવાશે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે છેલ્લે વાય માઇનસ વાય બારનો વર્ગ. તો પહેલાં 4નો વર્ગ. 4નો વર્ગ કેટલો થાય? 16. 0નો વર્ગ 0. 2નો વર્ગ 4. 0નો 0. 3નો 9. 1નો 1 અને 2નો 4. તો આ બધાનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળશે? 34 મળશે.
અને આ 34 શું મળ્યું? સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હવે પહેલા સૂત્રની મદદથી દાખલો ગણવાનો છે, તો પહેલું સૂત્ર લખીએ કે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં વાય માઇનસ વાય બાર સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હવે કિંમતો મૂકી દઈએ. કિંમત એકદમ સરળ છે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારની કિંમત કેટલી હતી? તો 25 હતી. તો એની જગ્યાએ લખી દઈએ 25. ત્યારબાદ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કેટલો આવ્યો તો મિત્રો જુઓ, એક્સ માઇનસ એક્સ બારના સ્ક્વેરનો સરવાળો 28 હતો અને વાય માઇનસ વાય બારના સ્ક્વેરનો 24 હતો. તો બંનેને અહીંયા મૂકી દઈએ. એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કેટલો હતો? 28. સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર કેટલો હતો? 34 હતો. ત્યારબાદ 25 છેદમાં 28 અને 34 બંનેનો શું કરી લઈશું? ગુણાકાર કરીશું. તો 28 ગુણ્યા 34 કરતાં જવાબ આવશે 952. કેટલો જવાબ આવશે આપણો? 952. 28 ગુણ્યા 34 952 બરાબર કરી 25 છેદમાં 952નું વર્ગમૂળ શું નીકળશે? તો 952નું વર્ગમૂળ આવશે 30.85. તો 30.85 ને આપણે કોની જોડે ભાગાકાર કરીશું? પછી 25 જોડે. કે 30.85 નો 25 સાથે ભાગાકાર કરશું. ત્યારબાદ 25 ભાગ્યા 30.85 તેનો જવાબ આવશે 0.81. આ કોની વેલ્યુ મળી આપણને? આરની વેલ્યુ. હવે મિત્રો આરની વેલ્યુ આપણને જે મળે છે એ એક્ઝેક્ટ એટલે કે પરફેક્ટ હોતી નથી, લગભગ હોય છે, આશરે. એટલા માટે આપણે આગળ નીચે સીધી લાઈન અને ઉપર છે ત્રાંસી લાઈન કરીશું, જેથી શું કહેવાય કે આરની લગભગ કિંમત 0.81 થાય. તો દાખલો એકદમ સરળ હતો. કિંમત મૂકી ગુણાકાર કરવાનો, વર્ગમૂળ શોધવાનું, પછી ભાગાકાર કરીને જવાબ લાવવાનો હતો. પણ નિયમ યાદ રાખવાનો કે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે તો જ આ સૂત્રનો ઉપયોગ કરીશું. અને આ કયું સૂત્ર આપણે લઈશું? સૂત્ર નંબર 1 તરીકે આને જોઈએ. આ દાખલા પછી પ્રેક્ટિસ માટે હું જ્યારે પણ વિડીયો મૂકીશ ત્યારે હંમેશા પ્રેક્ટિસ માટે તમને દાખલા આપીશ જ. જો તમારે સારા ગુણ લાવવા હોય અને આ રીતને સારી રીતે સમજી અને માઇન્ડમાં ઉતારવી હોય તો આપેલું પ્રેક્ટિસ હંમેશા કરજો, જરૂરથી કરજો. બાકી હું તમને ટોકી તો શકવાનો છું નહીં, તમે ઘરે શું કરો છો, પણ આટલું કરવાથી આ રીત તમારી પાક્કી બની જશે. તો એક્ઝામ્પલ 5, 6 અને સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 2 અને 3 આ 4 દાખલા આ જ પદ્ધતિથી થશે અને તમે ગણી લેશો. કાલ પિયર્સનની ગુણન પ્રઘાતની પદ્ધતિથી સહસંબંધાંક શોધવાનું સૂત્ર નંબર 2 શીખીશું. સૂત્ર નંબર 1 આપણે આગળના લેક્ચરમાં શીખ્યા હતા. એનો નિયમ શું હતો કે જ્યારે એક્સ બાર અને વાય બારની કિંમતો પૂર્ણાંક સંખ્યા મળે ત્યારે સૂત્ર નંબર 1નો ઉપયોગ કરવો. હવે જો એક્સ બાર અને વાય બાર બેમાંથી એક પણ અપૂર્ણાંક આવે, અપૂર્ણાંક એટલે કે પોઈન્ટવાળી કિંમત મળે, બંને પોઈન્ટવાળી આવે તો પણ, અથવા બંનેમાંથી એક પણ પોઈન્ટવાળી એટલે કે અપૂર્ણાંક આવે, અથવા શું કે બંને અપૂર્ણાંક આવે, તથા એક્સ અને વાયની કિંમતો 30 કરતાં નાની હોય, એટલે કે એક્સની અને વાયની કિંમતો કેવી હોય? નાની હોવી જોઈએ. અહીં મેં 30 અંક લખ્યો છે. મેં એટલા માટે લખ્યો છે કે દરેક સાહેબ પોતપોતાની રીતે વિચારતા હોય છે, પણ મૂળ નિયમ શું છે કે એક્સ અને વાયની કિંમતો નાની હોય ત્યારે. તો 30 એટલા માટે કે તમને યાદ રહે કે 30થી નાની હોય તો સૂત્ર 2 વાપરવું, અને જો 30થી મોટી હોય તો સૂત્ર નંબર 3 વાપરવું. પણ 30 જ હોય એવો કોઈ નિયમ છે નહીં. એટલે આ 30 ફક્ત આપણી જાણકારી માટે આપણને સરળતા રહે એટલે યાદ રાખીએ છીએ, બાકી નિયમની અંદર 30 આવતા નથી. તો સૂત્ર 2 ક્યારે વાપરવાનું કે એક્સ બાર અને વાય બારમાંથી એક પણ અપૂર્ણાંક આવે
અથવા બંને અપૂર્ણાંક આવે તથા એક્સ અને વાયની કિંમતો કેવી હોય, નાની હોય, ત્યારે સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરીશું. સૂત્ર નંબર 2, આર બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય, છેદની અંદર વર્ગુણમાં એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગુણની અંદર એન ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. સૂત્ર નંબર 2 થી દાખલો ગણીશું તો કોષ્ટકની અંદર ખાલી 5 જ ખાના બનશે. જેમ કે સૂત્ર નંબર 1માં 7 ખાના બન્યા હતા, પણ 7 ખાના બનતા હતા પણ સૂત્રની ગણતરી કેવી હતી, સહેલી. જ્યારે અહીંયા સૂત્રની ગણતરી થોડીક ડિફિકલ્ટ છે, પણ ખાના આમાં કેટલા બનશે, ફક્ત 5 જ બનશે, જેથી કોષ્ટક બનાવવામાં આપણને સરળતા રહેશે. તો એનું એક ઉદાહરણ જોઈએ, એટલે કે એક દાખલો ચેક કરીએ. તો હું તમને સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 4 જે સૂત્ર નંબર 2 થી ગણવામાં આવેલો છે, અને ત્યારબાદ તેને લગતા બીજા થોડાક દાખલા પ્રેક્ટિસ માટે આપીશ. એ દાખલા ગણશો તો 100% આજે ને આજે જ તમને સૂત્ર નંબર 2ના બધા જ દાખલા આવડી જશે. તો જોઈએ સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 4. તો દાખલા નંબર 4ની અંદર એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા માટે એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને આ જે 6 મળ્યું એ આપણી કઈ કિંમત કહેવાશે, એનની કિંમત કહેવાશે. ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે. તો ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા અને તર્ક વિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા. તો ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય એને આપણે એક્સ ધારી લઈશું, અને તર્ક વિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો હોય એને આપણે વાય ધારી લઈશું. આ માહિતી પરથી બાળકોની બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચે સહસંબંધાંક શોધો. મેં પહેલા લેક્ચરમાં પણ કીધું હતું કે જ્યારે રકમ જોવાની હોય અને બીજા ચેપ્ટરની હોય તો હંમેશા છેલ્લા 3 થી 4 જે શબ્દો હોય એ અગત્યના હોય. તો અહીંયા આગળ છેલ્લા 2 શબ્દો અગત્યના જો શું કીધું છે, સહસંબંધાંક શોધો. આખી રકમમાં કોઈ પદ્ધતિ વિશે ચર્ચા કરવામાં આવી નથી. જ્યારે કોઈ પદ્ધતિ ના કીધી હોય અને ખાલી સહસંબંધાંક શોધો કીધું હોય તો હંમેશા શ્રેષ્ઠ પદ્ધતિનો જ ઉપયોગ કરવો. અને શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે, કાર્લ પિયર્સનની પદ્ધતિ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો હવે આ દાખલો આપણે ચોપડામાં ગણીએ અને એનો ઉકેલ મેળવી સહસંબંધાંક શોધીએ. તો મેં અહીંયા દાખલા નંબર 4 સહસંબંધાંક શોધો એની એક્સની અને વાયની કિંમતો એની રકમ લખીને રેડી રાખેલી છે. તો એક્સની કિંમતો હતી 12, 8, 9, 10, 8 અને 11, અને વાયની કિંમતો હતી 11, 10, 4, 7, 13 અને 16. સૌ પ્રથમ એક્સનો સરવાળો કરીએ. એક્સનો સરવાળો કરશું એને આપણે શું કહીશું, સિગ્મા એક્સ. સિગ્મા એક્સનો સરવાળો થશે 58. ત્યારબાદ વાયનો સરવાળો કરીશું જેને આપણે કહીશું સિગ્મા વાય. સિગ્મા વાયની કિંમત મળશે 61. હવે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો હતો કે એક્સ બાર અને વાય બાર બંને અપૂર્ણાંક મળે અથવા તો બેમાંથી કોઈ એક અપૂર્ણાંક મળે. તો આપણે એક્સ બાર અને વાય બાર શોધી લઈએ પહેલાં. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સની વેલ્યુ કેટલી છે, 58. તો 58 છેદમાં એન કેટલા હતા, દાખલામાં પણ કીધું કે 6 હતા, ને અહીંયા ગણી લઈએ 1, 2, 3, 4, 5 અને 6. તો એનની વેલ્યુ કેટલી મળશે, 6. હવે આ બંનેનો જવાબ લખીએ. તો જવાબ મળશે 9.67. હવે નિયમ પ્રમાણે શું કીધું હતું કે જો એક્સ બારની કિંમત અપૂર્ણાંક મળે તો પહેલું સૂત્ર વપરાશે નહીં. હવે બીજું સૂત્ર માટે તો અહીંયા રકમો કેવી છે તમે જોઈને નક્કી કરી શકો કે એક્સની અને વાયની જે કિંમતો આપી છે એ કિંમતો નાની છે. એટલા માટે હવે આપણે શેનો ઉપયોગ કરીશું, સૂત્ર નંબર 2નો. કારણ કે એક્સ બાર પોઈન્ટમાં મળ્યા અને કિંમતો નાની આપેલી છે. તો સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવા માટે પહેલું ખાનું આપણે બનાવીશું
એક્સ વાયનું ખાનું બનાવીએ, ત્યારબાદ બનાવીએ એક્સનો સ્ક્વેર અને પછી બનાવીએ વાયનો સ્ક્વેર. એક્સ વાય એટલે કે એક્સ અને વાયની કિંમતોનો ગુણાકાર. તો 12 ગુણ્યા 11 132, 8 દાન 80, 9 ગુણ્યા 4 36, 10 ગુણ્યા 7 70, 8 ગુણ્યા 13 104, 11 ગુણ્યા 16 176. એક્સ વાયનો સરવાળો કરીએ તો એને શું કહેવાય? સિગ્મા એક્સ વાય કહીશું. તો સિગ્મા એક્સ વાયની વેલ્યુ આ બધાનો સરવાળો કેટલો મળ્યો આપણને? 598. શું કહીશું એને? સિગ્મા એક્સ વાય. હવે એ જ રીતે એક્સનો સ્ક્વેર શોધીએ. તો એક્સની આપેલી બધી કિંમતોનો વર્ગ લખીશું. સૌ પ્રથમ 12નો વર્ગ 144, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 8નો વર્ગ 64, 11નો વર્ગ 121. કયા ખાનાનો સરવાળો કરવાનો છે? એક્સ સ્ક્વેરનો. તો સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર સરવાળો થશે 574. હવે એ જ રીતે વાયનો સ્ક્વેર શોધીએ. તો 11નો વર્ગ 121, 10નો વર્ગ 100, 4નો વર્ગ 16, 7નો વર્ગ 49, 13નો વર્ગ 169 અને 16નો વર્ગ 256. કયું ખાનું હતું? વાય સ્ક્વેરનું. તો વાય સ્ક્વેરનો સરવાળો કરીએ એને શું કહેવાય? સિગ્મા વાયનો સ્ક્વેર. અને આ બધી કિંમતોનો સરવાળો કરતાં આપણને મળશે 711. તો સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર અને સિગ્મા એક્સ અને સિગ્મા વાય બંને શોધી લીધા. અહીં આપણે વાય સ્ક્વેર પણ શોધી લઈએ, જોઈ લઈએ કે ભાઈ પોઈન્ટમાં આવે છે કે નથી આવતો. જરૂર નથી પણ શોધી લઈએ છીએ કે 61/6. તો એનો જવાબ મળે છે આપણને 10.17. તો બંને કિંમતો અપૂર્ણાંક મળી. એક પણ અપૂર્ણાંક મળે બેમાંથી તો પણ પહેલી રીત ના થાય, જ્યારે અહીંયા તો બંને અપૂર્ણાંક મળી એટલે પહેલી રીત આપણે કરીએ નથી. સૂત્ર નંબર 2નો ઉપયોગ કર્યો છે. હવે એનું સૂત્ર મૂકીએ. આર બરાબર n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય. આ તો અંશનો ભાગ. હવે લખીએ છેદમાં. છેદમાં પહેલા વર્ગમૂળમાં આવશે n ઇન્ટુ સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર. સૂત્રમાં ચોપડીમાં વચ્ચે ગુણાકાર કર્યો નથી, પણ મેં એટલા માટે કર્યો છે કે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે યાદ રહે કે આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. સૂત્ર લખી લીધું. હવે સૂત્રમાં આપણે શું મૂકીશું? કિંમતો. એનની કિંમત કેટલી હતી? 6. સિગ્મા એક્સ વાય કેટલા મળ્યા હતા? 598. તો બ્રેકેટમાં લખી દઈએ 598 માઇનસ સિગ્મા એક્સની વેલ્યુ કેટલી છે? 58 અને સિગ્મા વાયની વેલ્યુ કેટલી છે? 61. બધી વેલ્યુ અહીંયા લખેલી છે જુઓ. ત્યારબાદ છેદમાં પહેલું વર્ગમૂળ. પહેલા વર્ગમૂળની અંદર એનની વેલ્યુ 6 ઇન્ટુ એટલે જોડેવાળું બ્રેકેટમાં લખીશું સિગ્મા એક્સનો સ્ક્વેર. તો સિગ્મા એક્સ સ્ક્વેર કેટલા? 574. 574 પછી માઇનસ બ્રેકેટમાં શું લખેલું છે જુઓ? સિગ્મા એક્સ. તો સિગ્મા એક્સ લખવાના 58 અને બ્રેકેટનો સ્ક્વેર. બાળકો તમે ધ્યાન રાખજો, અહીં આગળ કિંમત મૂકવામાં સૌથી વધારે ભૂલ થાય છે. બ્રેકેટમાં લખ્યું છે સિગ્મા એક્સ, તો સિગ્મા એક્સની કિંમત મૂકવાની અને બ્રેકેટની બહાર સ્ક્વેર કરવાનો. તમે ડાયરેક્ટ સિગ્મા એક્સ સ્ક્વેરની કિંમત મૂકી દીધી તો દાખલાનો જવાબ મળશે નહીં. એ જ રીતે બીજા વર્ગમાં પણ સેમ પદ્ધતિ
એક્સના બદલે વાય માટે. એનની જગ્યાએ લખીએ 6. સિગ્મા વાય સ્ક્વેરની જગ્યાએ લખીશું 711 માઇનસ અહીં પણ સિગ્મા વાયની વેલ્યુ કેટલી 61 બ્રેકેટનો સ્ક્વેર. 6 ગુણ્યા 598 એનો જવાબ કેટલો મળશે જોઈએ. તો હવે 6 ગુણ્યા 598 જેની કિંમત મળશે 3588 માઇનસ 58 ગુણ્યા 61 એની કિંમત મળશે 3538 છેદમાં પહેલા વર્ગમાં 6 ગુણ્યા 574ની કિંમત છે 3404 માઇનસ 58નો સ્ક્વેર 3364 ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર 6 ગુણ્યા 711 કરીએ તો 4266 માઇનસ 61નો વર્ગ કરીએ તો 3721. હવે બધાની બાદબાકી 3588 માઇનસ 3538 એની બાદબાકી આવશે 50 છેદમાં 3444 માઇનસ 3364 એની બાદબાકી આપણને મળશે 80 ગુણ્યા 4266 માઇનસ 3721 એની બાદબાકી આપણને મળશે 545. હવે અંશમાં તો 50 હતા એમના એમ. છેદમાં આ બંને વર્ગમૂળવાળી સંખ્યાનો શું કરી લઈશું ગુણાકાર કરી લઈશું. તો ગુણાકારનો જવાબ મળશે 43600. કોનો ગુણાકાર કર્યો 80 અને 545નો. 50 છેદમાં 43600નું વર્ગમૂળ શોધીએ તેનો જવાબ આવશે 208.81. 208.81. ઘણા સાહેબ એવું કહેતા હોય છે કે વર્ગમૂળ શોધ્યા પછી હંમેશા પોઈન્ટ પછી 4 આંકડા લખવા, પણ 2 આંકડા લખવાથી પણ જો આપણને જવાબ મળી જતો હોય તો 4 આંકડા લખવાની જરૂર નથી. તો હવે આ બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને ડાયરેક્ટ કોની વેલ્યુ મળી જશે આરની. અને આરની કેવી વેલ્યુ મળશે આપણને લગભગ એક્ઝેક્ટ વેલ્યુ મળતી નથી. તો 50 ભાગ્યા 208.81 કરવાથી મળશે 0.24. તો સહસંબંધાંક આર કેટલો મળ્યો 0.24 મળ્યો. હવે અહીંયા 0.24 છે એ એકની નજીક કહેવાય કે શૂન્યની નજીક કહેવાય તો શૂન્યની નજીક કહેવાશે. તો લખી દઈએ આરની કિંમત શૂન્યની વધુ નજીક હોવાથી તે આંશિક ધન સહસંબંધ દર્શાવે છે. કોની વચ્ચેનો એક્સ અને વાય વચ્ચેનો. તો અર્થઘટન લખ્યું કહેવાય. શું લખ્યું કહેવાય આપણે અર્થઘટન. હવે આ દાખલો ગણે તમે લોકોએ કમ્પ્લીટ જોયો, હજી એક વખત જોઈ લેજો કદાચ ના ખબર પડી હોય તો. ત્યારબાદ હોમવર્ક. દાખલો પત્યા પછી ફરજિયાત દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં એક્ઝામ્પલ નંબર 7 અને 8 તથા સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 5, 6 અને 14 આ બંને ઉદાહરણ અને 3 સ્વાધ્યાયના દાખલા ગણવાના રહેશે, જેથી કરીને સૂત્ર નંબર 2ની પદ્ધતિ તમને પાક્કી આવડી જાય. હું તમને કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતનું સૂત્ર નંબર 3 અને કાર્લ પિયર્સનની રીતનું છેલ્લું સૂત્ર જે સમજાવું છું. એક્સ બાર અને વાય બારમાંથી એક પણ અપૂર્ણાંક આવે
અથવા બંને અપૂર્ણાંક આવે તથા એક્સ અને વાયની જે કિંમતો આપી હોય તે 30 કરતાં કેવી હોય, મોટી આવે. એટલે કે જો તમને આપેલી રકમમાં એક્સની અને વાયની કિંમતો મોટી જણાય તો તમારે સૂત્ર નંબર 2ના બદલે સૂત્ર નંબર 3નો ઉપયોગ કરવો. બંનેના નિયમ એક જ સરખા છે. સૂત્ર 2નો નિયમ શું હતો કે સંખ્યા નાની આવતી હોય ત્યારે 2નો ઉપયોગ થાય, અને જો સંખ્યાઓ મોટી આવતી હોય તો સૂત્ર નંબર 3નો ઉપયોગ થાય. બંનેના સૂત્રમાં પણ સિમિલારિટી બહુ છે. બીજા નંબરના સૂત્રમાં જ્યાં જ્યાં એક્સ આવતા હતા ત્યાં ત્યાં અહીંયા આગળ યુ આવશે, અને જ્યાં વાય આવતા હતા ત્યાં આગળ વી આવશે. તો એક્સ પરથી યુ શોધવો પડશે અને વાય પરથી વી શોધવો પડશે. તો યુ શોધાશે કેવી રીતે? તો યુ બરાબર એક્સ માઇનસ એ લખીશું, અને વી બરાબર શું લખીશું? વાય માઇનસ બી. એટલે કે યુ શોધવા માટે એક્સનો ઉપયોગ કરશું અને વી શોધવા માટે વાયનો. એ અને બીની જગ્યાએ કોઈ રકમ લખવાની જે આપણે ધારવાની છે, અને કોઈ પણ હોઈ શકે છે. તો સૂત્ર એક વખત જોઈ લઈએ. આર બરાબર એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી, છેદમાં વર્ગમૂળની અંદર એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં સિગ્મા વીનો હોલ સ્ક્વેર. અને યુ અને વી કેવી રીતે શોધવાના? તો યુ બરાબર એક્સ માઇનસ એ અને વી બરાબર વાય માઇનસ બી. તો આજના દાખલા માટે યુ અને વી આ રીતે શોધી શકાશે. એના પછીના લેક્ચરની અંદર અલગ રીત આવે છે જે હું બીજા વિડીયોમાં સમજાવીશ, પણ આજે પહેલાં યુ વી આ રીતે શોધી અને આપણે દાખલો ગણી લઈએ. તો હવે સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 7 આપણે ગણવાનો છે. તો સૌ પ્રથમ આપણે એની રકમ જોઈએ. તો સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 7. નીચે આપેલ ઉંમર અને લોહીના દબાણની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચે સહસંબંધાંક શોધો. તો દાખલાના છેલ્લા 2 જ શબ્દો જરૂરી હતા સહસંબંધાંક શોધવાના. તો હવે આ દાખલાનો આપણે સહસંબંધાંક શોધીએ. પહેલી જે કિંમત હોય એને એક્સ કહેવાશે અને બીજી જે કિંમતો હોય એને વાય કહીશું. તો ઉંમર એક્સ અને લોહીનું દબાણ વાય. તો હવે આ રકમને પહેલાં ચોપડામાં લખી દઈએ, ત્યારબાદ ઉકેલ શોધીએ. તો વિદ્યાર્થીઓ આપણે પહેલાં દાખલા નંબર 7ની રકમ લખી લીધી, અને દાખલા નંબર 7માં આપણને શું કીધું હતું? સહસંબંધાંક શોધો. તો ઉંમર લખી દીધી એક્સ અને લોહીનું દબાણ વાય. તો સૌ પ્રથમ આપણે શું કરશું? એક્સ અને વાયનો સરવાળો, અને ચેક કરીશું કે એક્સ બાર અને વાય બારની કિંમતો પૂર્ણાંક મળે છે કે નહીં. જો અપૂર્ણાંક મળતી હોય તેને ગણવાનો કોઈ ફાયદો રહેતો નથી. એટલે આપણે શું કરીશું? આને કેલ્ક્યુલેટરની અંદર ચેક કરીશું. જો પૂર્ણાંક મળે તો એક્સ બાર વાય બાર ગણવાના, પણ અપૂર્ણાંક મળતા હોય તો એને ગણવાની જરૂર રહેતી નથી. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો એક્સની રકમોનો સરવાળો કેટલો થાય છે? તો એક્સનો સરવાળો થાય છે 464. ત્યારબાદ વાયની રકમોનો સરવાળો થાય છે 1153. હવે 464ને એક્સ બાર શોધવા કેટલા વડે ભાગવા પડશે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 464ને આપણે 8 વડે ભાગાકાર કરીએ તો જોઈએ આપણને જવાબ પૂર્ણાંક મળે છે કે અપૂર્ણાંક. તો 464ને ભાગાકાર કરીએ તો જવાબ આવ્યો 58. તો પૂર્ણાંક જવાબ આવ્યો. ત્યારબાદ વાયનું જોઈએ. 1153 ભાગ્યા 8. તો વાયનો જવાબ મળે છે 144.125. એટલે કે વાય બાર કેવો મળશે? અપૂર્ણાંક, અને વાય કેવો મળશે? પૂર્ણાંક. પણ આપણો નિયમ શું હતો કે બંનેમાંથી એક પણ અપૂર્ણાંક આવે તો પહેલી પદ્ધતિ થાય નહીં. પછી શું આવે? બીજું ને ત્રીજું સૂત્ર. હવે બીજા સૂત્રમાં શું હતું કે કિંમતો નાની હોવી જોઈએ. જ્યારે અહીંયા વાયની કિંમતો તમે જુઓ, તમને જોઈને જ લાગશે કે કિંમતો કેવી છે? મોટી. એટલે આપણે અહીંયા શું કરીશું? સૂત્ર નંબર 3નો ઉપયોગ કરીશું. તો સૂત્ર નંબર 3નો ઉપયોગ કરવા માટે એક્સ પરથી કોની કિંમત શોધશું? યુની, અને વાય પરથી કોની શોધીશું? વીની. તો યુ શોધીએ તો યુ બરાબર એક્સ માઇનસ
હવે વિદ્યાર્થીઓ અહીંયા આગળ ચોપડીની પદ્ધતિ અને મારી દાખલા ગણવાની પદ્ધતિમાં થોડોક ફરક છે. તો મારી પદ્ધતિમાં ફરક એ આવશે મિત્રો કે ચોપડીમાં તમને એવું શીખવાડવામાં આવે છે કે એક્સ બાર અને વાય બારની જે કિંમત આવે તેની આજુબાજુની કોઈ રાઉન્ડ ફિગર એક્સમાંથી બાદ કરવાની. પણ રાઉન્ડ ફિગર બાદ કરવાથી શું થાય છે કે યુની જે કિંમતો મળે છે એ પ્લસ પણ હોઈ શકે છે અને માઇનસ પણ આવે છે. તો હું અહીંયા આગળ તમને જે કિંમત બાદ કરવાની કહું તેનાથી માઇનસ ક્યાંય નહીં આવે, એટલે દાખલામાં સરળતા વધી જશે. બરાબર, કારણ કે ઘણી વખત માઇનસ આવે તો નિશાનીમાં ભૂલ પડવાને કારણે જવાબ આવતો નથી. તો અહીં આગળ આપણે શું કરીશું, યુ બરાબર એક્સ માઇનસ. તો એક્સની જે કિંમતો છે એમાંથી સૌથી નાનામાં નાની કિંમત આપણે બાદ કરીશું. તો એક્સની સૌથી નાનામાં નાની કિંમત કઈ છે, 48. તો એક્સ માઇનસ 48. આ જ રીતે વી શોધીશું. વી બરાબર વાય માઇનસ વાયની સૌથી નાનામાં નાની કિંમત. તો વાયની સૌથી નાનામાં નાની કિંમત કઈ છે, 130. તો વાય માઇનસ 130. તો હવે યુ શોધીએ. 58માંથી 48 જાય તો કેટલા આવશે, 10. 55માંથી 48 જાય તો કેટલા આવશે મિત્રો, 7. 65માંથી 48 જાય તો કેટલા આવશે, 17. 52માંથી 48 જાય તો 4. 48માંથી 48 તો 0. 68માંથી 48 જાય તો 20. 62માંથી 48 બાદ કરીએ તો 14. અને 56માંથી 48 બાદ કરીએ તો કેટલા મળશે, આપણને 8 મળશે. આ બધાનો સરવાળો કરશું. એ સરવાળાને શું કહીશું આપણે, સિગ્મા યુ વડે દર્શાવીશું. તો સિગ્મા યુનો સરવાળો, તો સરવાળો આવશે 80. હવે જે રીતે યુ શોધ્યા એ જ રીતે આપણે હવે વી શોધીશું. તો વીમાં પહેલાં તો વાયની જેટલી પણ રકમો છે એ રકમોમાંથી શું બાદ કરવાનું છે, 130. તો બાદબાકી કરવાની છે બધી જ રકમોમાંથી 130ની, અને ત્યારબાદ આખા ખાનાનો સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ 130માંથી 130 બાદ કરીએ તો શું મળશે, 0. 150માંથી 130 બાદ કરીએ તો કેટલા મળશે, 20. 150માંથી 130 જાય તો 20. 130માંથી 130 જાય તો 0. 140માંથી 130 જાય તો 10. 158માંથી 130 જાય તો 28. 155માંથી 130 જાય તો 25. અને 140માંથી 130 જાય તો 10 આવશે. હવે આપણે વીનો સરવાળો કરીએ. તો સરવાળાને શું કહીશું, સિગ્મા વી વડે દર્શાવીશું. અને વીનો સરવાળો મળશે આપણને 113. તો 113 કેટલો મળ્યો, 113 મળ્યો. હવે યુ અને વી શોધી લીધા. તો યુ અને વી શોધવા માટેની પદ્ધતિ ચોપડી કરતાં મારી અલગ છે. શું છે કે યુ બરાબર એક્સ માઇનસ એક્સની કિંમતોમાંથી નાનામાં નાની કિંમત બાદ કરવાની, અને વી બરાબર વાય માઇનસ વાયની નાનામાં નાની કિંમતોમાંથી બાદ કરશું. હવે યુ અને વી પરથી સૌ પ્રથમ કરીએ આપણે યુ અને વીનો ગુણાકાર. યુ અને વીનો ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 0 એટલે 0. 20 ગુણ્યા 7 140. 17 ગુણ્યા 20 340. 4ને શૂન્ય વડે ગુણીએ તો 0. 10ને શૂન્ય વડે ગુણીએ તો 0. 28 ગુણ્યા 20 560. 14 ગુણ્યા 25 તો 350. અને 10 ગુણ્યા 8 એટલે 80. હવે આ બધી સંખ્યાનો શું કરશું આપણે, સરવાળો. તો સરવાળાને શું કહીશું, સિગ્મા યુવી. સિગ્મા યુવી તો આ બધી કિંમતોનો સરવાળો. તો 5 જ કિંમતો છે આપણી પાસે, બાકી તો બધા શું આપેલા છે, શૂન્ય આપેલા છે. તો બધાનો સરવાળો કરીએ તો યુવીનો સરવાળો થશે 1470. હવે યુવીનું ખાનું બની ગયા પછી ખાનું બનશે યુનો સ્ક્વેર, અને ત્યારબાદ બનશે વીનો સ્ક્વેર. હવે યુ સ્ક્વેર.
તો સૌ પ્રથમ 10નો સ્ક્વેર. 10નો સ્ક્વેર કેટલો થશે? 100. 7નો વર્ગ કેટલો થશે? 49. 17નો વર્ગ કેટલો થશે? 289. 4નો વર્ગ કેટલો થશે? 16. 0નો 0. 20નો 400. 14નો 196 અને 8નો 64. તો કોનો સરવાળો કરવાનો છે? યુ સ્ક્વેરનો. તો સિગ્મા યુ સ્ક્વેર બરાબર આ બધી કિંમતોનો સરવાળો કરશું તો સરવાળો કેટલો મળશે આપણને? 1114. ત્યારબાદ વી સ્ક્વેર. વી સ્ક્વેરમાં વીની કિંમતોનો વર્ગ કરીએ. સૌથી પહેલાં 0નો 0, 20નું 400, 20નો 400, 0નો 0, 10નો 100. 28નો વર્ગ કરીએ તો 784, 25નો 625 અને 10નો 100. તો વી સ્ક્વેરના ખાનાનો સરવાળો કરીએ તો એને શું કહીશું આપણે? સિગ્મા વી સ્ક્વેર. અને વી સ્ક્વેરના ખાનાનો સરવાળો થાય છે 2409. તો બધા સરવાળા મળી ગયા. હવે ડાયરેક્ટ સૂત્ર લખી અને અંદર કિંમતો મૂકીએ. તો સૂત્ર R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં પહેલા વર્ગમૂળની અંદર n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં સિગ્મા યુ અને એનો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં સિગ્મા વીનો હોલ સ્ક્વેર. વેલ્યુ પુટ ડાઉન કરીએ. એનની વેલ્યુ કેટલી છે? તો 1 2 3 4 5 6 7 8. તો 8. સિગ્મા યુવી કેટલા મળે આપણને? તો 1470 માઇનસ સિગ્મા યુની વેલ્યુ 80 અને સિગ્મા વીની વેલ્યુ 113. હવે છેદમાં સૌ પ્રથમ વર્ગમૂળમાં એનની વેલ્યુ 8. સિગ્મા યુ સ્ક્વેર કેટલા હતા? 1114 માઇનસ અહીં જો બ્રેકેટમાં શું લખ્યું છે? સિગ્મા યુ. તો 80નો સ્ક્વેર ગુણ્યા બીજું વર્ગમૂળ કરીએ. એન એટલે 8, સિગ્મા વી સ્ક્વેર એટલે 2409 માઇનસ સિગ્મા વી 113 એનો સ્ક્વેર. હવે ગુણાકાર 8 ગુણ્યા 1470 થાય 11760. 80 ગુણ્યા 113 તો 9040. ત્યારબાદ છેદમાં 8 ગુણ્યા 1114 એનો ગુણાકાર થશે 8992 ઓછા 80નો વર્ગ 6400. બીજા વર્ગમૂળમાં 8 ગુણ્યા 2409 તેનો જવાબ આવશે 19272 અને 113નો વર્ગ કરીએ તો 12769. હવે બાદબાકી કરીશું. 11760માંથી 9040 માઇનસ કરી દઈશું. 11760 માઇનસ 9040 તો 2720 છેદમાં પહેલા વર્ગમૂળની બાદબાકી 8912 માઇનસ 6400 તો જવાબ આવશે 2512. બીજામાં 19272 માઇનસ 12769 તો એનો જવાબ આવશે 6503. હવે બે રીતે દાખલો થશે. અહીંયા આગળ જો એક તો 2720 ઉપર હતા એમને આ બંનેનું વર્ગમૂળ શોધીને દાખલો કરી શકાશે અથવા બંનેનો ગુણાકાર કરીને પણ દાખલો ગણી શકાય. તો જો હું બંનેનું વર્ગમૂળ શોધીને દાખલો ગણું
કે 25 બારનું વર્ગમૂળ શોધીએ અને 6503નું વર્ગમૂળ શોધીએ તો પણ દાખલો થાય. પણ ચોપડીની પદ્ધતિમાં શું કીધું છે કે આ બંનેનો ગુણાકાર કરીને એક જ વાર વર્ગમૂળ શોધવું, જેથી પોઈન્ટમાં ભૂલ પડે નહીં. તો બંનેનો ગુણાકાર આપણને મળશે 16, 33, 55, 36. હવે આનું આપણે શું શોધીશું? વર્ગમૂળ. તો 2720 છેદમાં એનું વર્ગમૂળ આવશે 4041.72. અને હવે આ બંનેનું શું કરી દઈશું આપણે? ભાગાકાર. એટલે આપણને કોની વેલ્યુ મળશે? આરની. કેવી? પણ લગભગ વેલ્યુ મળશે. તો 2720 છેદમાં 4041.72, તો જવાબ આવશે 0.67. તો આરની કિંમત મળી ગઈ. આરની કિંમત કોની નજીક કહેવાય? એકની નજીક કહેવાય. તો એકની નજીક હોવાને કારણે જવાબમાં અર્થઘટન લખવાનું પૂછ્યું હોય તો લખવાનું, પણ ના પૂછ્યું હોય તો કંઈ નહીં. પણ અહીંયા એકની નજીક છે માટે વધુ ગાઢ સહસંબંધ દર્શાવે છે એક્સ અને વાય વચ્ચેનો. હવે આ બંને દાખલા થઈ ગયા પછી એની પ્રેક્ટિસ માટે દરેક વિદ્યાર્થીએ ઉદાહરણ નંબર 9 અને સ્વાધ્યાયનો 2.2નો દાખલા નંબર 8 ગણવાનો છે. બરાબર? દરેક વિદ્યાર્થીએ શું કરવાનું છે? ઉદાહરણ નંબર 9 અને સ્વાધ્યાયનો 2.2નો દાખલા નંબર 8 ગણવાનો રહેશે. દેખાયું દરેકને? તો ઉદાહરણ 9 અને 2.2નો 8મો દાખલો. તો આ રીત તમને પરફેક્ટ આવડી જશે. અને ચોપડીની જેમ કરવું હોય તો વાંધો નહીં, પણ આ રીત તમને સરળ પડશે કે એક્સ માઇનસ એક્સનું નાનામાં નાનું અવલોકન અને વાય માઇનસ વાયનું નાનામાં નાનું અવલોકન, જેથી શું થશે? ક્યાંય માઇનસ આવશે નહીં. બરાબર? તો આ દાખલો જોઈ લીધા પછી આ બે દાખલા જરૂરથી ગણી લેજો, જેથી આ રીત તમને ફાઇનલી 100% આવડી જાય. તો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 9. દાખલા નંબર 9 હું આ વિડીયોમાં એટલા માટે સમાવેશ કરી રહ્યો છું કારણ કે દાખલા નંબર 9માં એક્સની અને વાયની જે કિંમતો આપી છે તે પ્રમાણમાં ખૂબ જ મોટી છે. તો જ્યારે મોટી કિંમતો આપી હોય, એટલે કે એક્સના અને વાયના અવલોકનો ખૂબ જ મોટા હોય, 32,000, 29,000, 40,000 જેવા, તો એ અવલોકનોને કેવી રીતે નાની સંખ્યામાં રૂપાંતર કરવું તે ખૂબ જ અગત્યનું છે. અને આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી કહી શકાય. એટલા માટે આ દાખલાનો વિડીયોમાં મેં સમાવેશ કર્યો છે. તો જ્યારે દાખલામાં આટલી મોટી કિંમતો આપી હોય ત્યારે આંખો મીચી અને ફક્ત સૂત્ર નંબર 3 એટલે કે યુવીની પદ્ધતિથી જ દાખલો ગણવાનો સરળ પડશે. પહેલી બીજી પદ્ધતિનો ઉપયોગ કરવા જશો તો દાખલો મોટો ગણાશે, ગણતરી વધારે પડતી આવશે અને ભૂલ પડવાની શક્યતાઓ વધી જશે. માટે જ્યારે આવી હજારોમાં રકમ આપી હોય ત્યારે યુવીની પદ્ધતિથી સરળતા રહેશે. અને રકમ પણ એવી જ છે કે યુવીની પદ્ધતિ સિવાય તમે દાખલો ગણી શકાશે નહીં, આપણા જે નિયમો હતા તેના પરથી. તો સૌથી પહેલાં આપણને શું આપ્યું છે? વાર્ષિક આવક આપી છે અને સૂચક આંક આપેલો છે. વાર્ષિક આવક ખૂબ જ મોટી છે અને સૂચક આંક 120, 100, 250 એ રીતના આપેલો છે. તો પહેલાં આપણે આ રકમને ચોપડાની અંદર દર્શાવી દઈએ. તો હવે ચોપડામાં રકમ લખી અને તમને પહેલાં દેખાડી દો. જો મિત્રો, ચોપડાની અંદર મેં દર્શાવી દીધું. આવકને એક્સ દર્શાવી અને સૂચક આંકને શું દર્શાવ્યું છે? વાય. અને દાખલામાં હંમેશા તમને ખબર જ છે કે આપણે છેલ્લા 3 શબ્દો જ અગત્યના હોય છે. શું લખેલું હતું? કે સહસંબંધાંક શોધો. અને કઈ પદ્ધતિથી શોધવાનો કીધો એ લખ્યું ન હતું, માટે આપણે શ્રેષ્ઠ રીતનો જ ઉપયોગ કરીશું. અને સહસંબંધાંક શોધવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે કાર્લ પિયર્સનની પદ્ધતિ. માટે આપણે કાર્લ પિયર્સનની રીતથી શોધીશું. તો કાર્લ પિયર્સનની રીતથી શોધવા માટે આપણી પાસે કેટલા સૂત્રો છે? 3 સૂત્રો. સૂત્ર 1, 2 અને 3. તો સૌથી પહેલાં એક્સનો સરવાળો કરીએ. તો એક્સની રકમોનો સરવાળો કરીશું તો જવાબ મળે છે 2,06,000. હવે 2,06,000ને હું જ્યારે 1, 2, 3, 4, 5 અને 6, તો હું 2,06,000ને 6 વડે ભાગાકાર કરું છું તો મને કેટલી કિંમત મળે છે? તો એક્સ બારની કિંમત મને મળે છે 2,06,000 ભાગ્યા 6. તો જવાબ મને મળે છે
34,333.33 એટલે જવાબ કેવો આવ્યો? અપૂર્ણાંક આવ્યો. હવે એક્સ બાર અપૂર્ણાંક આવ્યો એટલે વાય બાર પણ જોઈ લઈએ. તો વાય બાર એટલે કે વાયનો સરવાળો કેટલો થાય? 980. 980 ભાગ્યા 6 કરું છું તો વાય બારનો જવાબ પણ મને શું મળે છે? 163.33. તો બંને જવાબ અપૂર્ણાંક મળે. અને આપણો નિયમ શું હતો કે બંને અપૂર્ણાંક મળે અથવા તો બંનેમાંથી કોઈ એક પણ જવાબ અપૂર્ણાંક આવે તો પહેલી પદ્ધતિનો ઉપયોગ થશે નહીં. બીજી પદ્ધતિ ક્યારે વાપરીશું? કે રકમ નાની હોય. જ્યારે અહીંયા હજારોમાં રકમ આપી છે એટલે રકમ નાની કહેવાતી નથી, માટે બીજાનો ઉપયોગ પણ થશે નહીં. એટલે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? ત્રીજા નંબરનું સૂત્ર. કોનું સૂત્ર હતું? યુવીનું સૂત્ર. એનો ઉપયોગ કરીશું. યુવીનું સૂત્રથી દાખલો ગણવા માટે એક્સ પરથી યુ શોધીશું અને વાય પરથી વી શોધીશું. તો યુ કેવી રીતે શોધાશે? તો યુ શોધવા માટે મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે યુ બરાબર એક્સ માઇનસ એક્સની સૌથી નાનામાં નાની કિંમત. તો એક્સની સૌથી નાનામાં નાની કિંમત કેટલી છે? 29,000. તો જો યુ બરાબર એક્સ માઇનસ 29,000. ત્યારબાદ હજી જોઈએ, જેટલી પણ કિંમતો આપી છે બધી કિંમતમાં છેલ્લે જુઓ તમે 3 શૂન્ય કોમન છે. બધામાં છેલ્લે 3 શૂન્ય શું છે? કોમન આપેલા છે. તો જ્યારે આવી રકમ હોય કે જેમાં દરેકમાં 3 શૂન્ય આવતા હોય તો તેને 1000 વડે ભાગી શકાય. તો એક્સ માઇનસ 29,000 છેદમાં 1000. શું લખીશું? એક્સ માઇનસ 29,000. કેમ 29,000 લીધા? કારણ કે નાનામાં નાની રકમ હતી એટલા માટે. અને છેદમાં લખ્યા 1000 લખ્યા. કેમ? કારણ કે દરેક રકમના અંતમાં 3 મીંડા આવતા હતા માટે તેને 1000 વડે ભાગી લીધી, જેથી આપણી કિંમત કેવી બની જશે? ખૂબ જ નાની બનશે. તો 32,000 માઇનસ 29,000 કેટલા મળે? 3,000. અને ભાગ્યા 1000 કરો તો જવાબ આવશે 3. 32,000 માઇનસ 29,000 એટલે 3,000 ભાગ્યા 1000 એટલે 3. એ જ રીતે 29,000 માઇનસ 29,000 તો શું થઈ જાય? 0. 40,000 માઇનસ 29,000 11,000 અને 11,000ને 1000 વડે ભાગો તો કેટલા મળે? 11 મળે. 36,000 માઇનસ 29,000 7,000. 7,000ને 1000 વડે ભાગો તો કેટલા મળશે? 7 મળશે. એ જ રીતે 30,000 માઇનસ 29,000 1,000. 1000ને 1000 વડે ભાગીએ તો કેટલા મળે? આપણને 1 મળે. છેલ્લે 39,000 માઇનસ 29,000 એટલે 10,000 અને 10,000ને 1000 વડે ભાગાકાર કરીએ તો 10 આવશે. અને આ બધી રકમનો સરવાળો કરીશું જેને આપણે શું કહીશું? સિગ્મા યુ. અને સિગ્મા યુની કિંમત કેટલી મળી? આપણને 32 મળી. એ જ રીતે વાય પરથી કોની કિંમત શોધીશું? વીની. તો વીની કિંમત શોધવા માટે વાય માઇનસ વાયની નાનામાં નાની કિંમત જે રીતે એક્સ શોધે એ જ રીતે વાય પરથી વી શોધીશું. તો વાયની નાનામાં નાની કિંમત કેટલી છે મિત્રો? 100 છે. તો વાય માઇનસ 100. હવે વાયની કિંમતોમાં જુઓ છેલ્લે કેટલા મીંડા આપેલા છે? મેક્સિમમ. તો બધામાં એક મીંડું તો છે જ. બધામાં એક મીંડું તો છે જ. તો અહીં કેટલા વડે ભાગી શકાશે? 10 વડે ભગાશે. કેટલા વડે ભગાશે? 10 વડે. જો બધામાં 2 મીંડા હોતા બધામાં તો કેટલા વડે ભાગી શકતા? 100 વડે. પણ અહીં બધામાં એક જ મીંડું આપેલું છે માટે કેટલા વડે ભગાશે? એને 10 વડે. તો અહીં આપણને પ્રાથમિકમાં ભણેલી ચાવી યાદ આવે તો સરળતા રહે. જો અહીં બધી સંખ્યા બેકી સંખ્યા હોય એટલે કે 2 4 6 8 કે 0 હોય તો 2 વડે ભગાય. જો આપેલા છેલ્લા બધા જ અંકો 0 અથવા તો 5 હોય તો એને કેટલા વડે ભાગી શકાય? 5 વડે ભાગી શકાય. તો ભાગાકાર હંમેશા કેટલા વડે થઈ શકશે? 2 વડે થઈ શકે, 5 વડે થઈ શકે છે, 10 વડે, 100 વડે, કાં તો 1000 વડે. આના સિવાય ભાગાકાર કરવાનો આવતો નથી. તો 2 ક્યારે થાય? તો બધી સંખ્યા છેલ્લી બેકી હોય ત્યારે. 5 વડે ક્યારે? કે છેલ્લે બધા અંક 5 અથવા તો 0 હોય ત્યારે. અને 10 વડે ક્યારે? છેલ્લે બધે 1 શૂન્ય આવતી હોય ત્યારે. 100 વડે ક્યારે ભગાય? છેલ્લે 2 શૂન્ય આવતી હોય. અને 1000 વડે ક્યારે ભગાય? તો છેલ્લે બધામાં 3 શૂન્ય આવતા હોય ત્યારે. અહીં એક જ શૂન્ય હતી માટે આપણે કેટલા વડે ભાગ્યા છે? 10 વડે. તો વાય માઇનસ 100 છેદમાં 10. તો વાયની કિંમતો જોઈએ. 120 માઇનસ 100 20 અને ભાગ્યા 10 એટલે કેટલા મળશે આપણને? 2.
100માંથી 100 જાય તો 0, 250માંથી 100 જાય તો 150, 150 ભાગ્યા 10 કરીએ તો 15, 180માંથી 100 જાય તો 80, 80 ભાગ્યા 10 કરીએ તો 8, 110માંથી 100 જાય તો 10, 10 ભાગ્યા 10 કરીએ તો 1, 220માંથી 100 જાય તો 120, 120 ભાગ્યા 10 કરીએ તો 12, અને બધાનો સરવાળો કરીએ અને શું કહીશું? સિગ્મા વી. સિગ્મા વી એટલે કે આ બધાનો શું આવશે? સરવાળો, અને બધાનો સરવાળો થશે 38. તો યુ અને વી મળી ગયા આપણને. હવે યુ અને વી મળી ગયા પછી બંનેનો શું કરશું? ગુણાકાર, એટલે કે યુવીનું ખાનું બનશે. 3 દુ 6, 0 ગુણ્યા 0 0, 11 ગુણ્યા 15 165, 7 ઈઠ્ઠા 56, 1 એકા 1, અને 10 ગુણ્યા 12 120. તો યુવીનો સરવાળો કરીએ એને શું કહીશું આપણે? સિગ્મા યુવી. તો યુવીનો સરવાળો મળશે આપણને 348. હવે આગળ વધીએ યુ સ્ક્વેર. તો યુના ખાનામાં જેટલી રકમ આપી બધાનો શું કરશું? વર્ગ કરી દઈશું. તો 3નો વર્ગ 9, 0નો વર્ગ 0, 11નો વર્ગ 121, 7નો વર્ગ 49, 1નો વર્ગ 1, અને 10નો વર્ગ 100. અને આનો સરવાળો કરશું એને શું કહીશું? સિગ્મા યુ સ્ક્વેર. તો સિગ્મા યુ સ્ક્વેર કેટલા મળ્યા? 280. હવે છેલ્લું ખાનું જેને શું કહીશું આપણે? વીનો સ્ક્વેર. 2નો વર્ગ 4, 0નો 0, 15નો 225, 8નો 64, 1નો 1, અને 12નો 144. તો વી સ્ક્વેરનો સરવાળો કરીએ અને સિગ્મા વી સ્ક્વેર, અને બધાનો સરવાળો આવશે 438. 438. તો બધાનો સરવાળો થઈ ગયો. હવે યુવીથી દાખલો ગણવાનો છે માટે યુવીનું સૂત્ર લખીશું. તો આરનું સૂત્ર લખીએ કે આર બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળની અંદર n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. તો હવે આ રીતે આપણે દાખલો ગણીએ. કિંમત મૂકીએ. એનની કિંમત કેટલી? તો કેટલી રકમો આપી હતી આપણને? 6 રકમ હતી. તો એનની જગ્યાએ લખી દઈએ 6. યુવીનો સરવાળો કેટલો મળ્યો હતો? 348. તો 6 કૌંસમાં 348 ઓછા સિગ્મા યુ કેટલા હતા? તો 32 હતા. તો બ્રેકેટમાં 32 ઇન્ટુ સિગ્મા વી કેટલા હતા? 38. કિંમતો અંશની મૂકી દીધી. હવે આપણે કોની કિંમતો મૂકીશું? છેદની. તો હવે વર્ગમૂળની અંદર n કેટલા છે? 6. સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે? 280 ઓછા બ્રેકેટમાં શું લખ્યું છે? સિગ્મા યુ કેટલા? 32. તો બ્રેકેટમાં 32 અને બ્રેકેટની બહાર સ્ક્વેર ગુણ્યા જે રીતે યુની કિંમતો મૂકી હવે વીની મૂકીશું. એનની કિંમત 6. સિગ્મા વી સ્ક્વેર કેટલા છે? તો 438 માઇનસ સિગ્મા વી કેટલા છે? 38. તો 38 અને બ્રેકેટનો સ્ક્વેર. 6 ગુણ્યા 348 કરીશું તો આપણને કેટલો જવાબ મળશે? 2088 માઇનસ 32 ગુણ્યા 38 કરીશું તો કેટલો જવાબ મળશે આપણને? 1216 છેદમાં 6 ગુણ્યા 280 કરીએ તો એનો જવાબ કેટલો આવશે? 1680 માઇનસ 32 નો વર્ગ કરીએ તો 1024 ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર 6 ગુણ્યા 438 કેટલા થશે? તો 2628 ઓછા
38નો વર્ગ કરીએ તો 1444. હવે બધાની બાદબાકી કરી લઈએ તો 2088માંથી 1216 બાદ કરીએ તો જવાબ આવશે 872. છેદમાં 1680માંથી 1024 બાદ કરીશું તો જવાબ મળશે આપણને 656 ગુણ્યા 2628માંથી 1444 બાદ કરશું તો એનો જવાબ મળશે આપણને 1184. તો બાદબાકી કરી. હવે છેદનો શું કરશું? ગુણાકાર. અંશમાં 872 જેમ હતા એમના એમ આ બંનેને ગુણી લઈએ તો ગુણાકાર વર્ગમૂળમાં લખવો પડશે. જવાબ આવશે 77 67 04. 656 ગુણ્યા 1184. 872 છેદમાં તો 77 67 04નું વર્ગમૂળ શોધીએ તેનો જવાબ આવશે 881.31 અને 872 ભાગ્યા 881.31 કરશું એનો જવાબ મળશે આપણને 0.99. તો આરની વેલ્યુ કેટલી મળી? 0.99. હવે આરની વેલ્યુ 0.99 એ એકની ખૂબ જ નજીક કહેવાય. તો અહીં લખીએ કે આરની કિંમત +1ની ખૂબ જ નજીક છે માટે ખૂબ જ ગાઢ ધન સહસંબંધ દર્શાવે છે. આ શું લખ્યું કહેવાશે? અર્થઘટન લખ્યું કહેવાય. શું લખ્યું કહેવાય? અને અર્થઘટન. તો દાખલાની અંદર જવાબ આવી ગયો અને જવાબનું અર્થઘટન પણ લખી દીધું. બરાબર. આ દાખલો 2 વાર જોજો, ખૂબ જ અગત્યનો છે. અને એના જેવો દાખલો ઉદાહરણ નંબર 10 અને 11માં આપેલો છે જે તમારે જાતે કરવાના છે. તો હું તમને ઉદાહરણ નંબર 10 અને 11 પણ જણાવી દઉં છું. જોઈ લો. તો હોમવર્કમાં ઉદાહરણ 10 અને 11 તમે કરશો એટલે આ પદ્ધતિની તમને કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ જશે. દાખલા નંબર 10 અને દાખલા નંબર 11 વિશે માહિતી મેળવીશું. દાખલા નંબર 10 અને 11 બંને એક સાથે ચલાવવાનું કારણ કે બંનેની અંદર જે અવલોકન આપેલા છે તે અવલોકન પોઈન્ટવાળા એટલે કે અપૂર્ણાંક આપેલા છે. તો જ્યારે પણ અવલોકન અપૂર્ણાંક આપેલા હોય ત્યારે સૂત્ર નંબર 3 એટલે કે યુવીની પદ્ધતિનો જ ઉપયોગ કરીને દાખલો ગણવાનો. પહેલું અને બીજું સૂત્ર ઉપયોગમાં લેવાનું નથી. ક્યારે? જ્યારે અવલોકનો પોઈન્ટમાં આપેલા હોય ત્યારે પહેલું બીજું સૂત્ર ગણવાનું નહીં. કયા સૂત્રથી દાખલો ગણશું? ત્રીજા સૂત્રની મદદથી ગણીશું. તો સૌપ્રથમ ગણીએ દાખલા નંબર 11. એક ગ્રામ્ય વિસ્તારમાં ખાતરના વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબની માહિતી એકઠી કરવામાં આવી છે. તો ખાતરનો વપરાશ ક્વિન્ટલમાં અને હેક્ટર દીઠ મકાઈની ઉપજ પણ ક્વિન્ટલમાં આપી છે. ખાતરનો વપરાશ x અને ઉપજને y કહીશું. એક્સની કિંમતો અપૂર્ણાંક છે જ્યારે વાયની કિંમતો પૂર્ણાંક આપેલી છે. તો કોઈ પણ દાખલો હોય તો છેલ્લા 3 શબ્દો જોશો એટલે તમને ખબર પડી જશે કે ચેપ્ટર નંબર 2નો છે. તો છેલ્લા 3 શબ્દો શું છે? વચ્ચે સહસંબંધાંક શોધો. અને સહસંબંધાંક એટલે આર શોધવાનો દાખલો હોય તો ચેપ્ટર નંબર 2નો જ હોય. અને જો પેપર ડિફિકલ્ટ કાઢવાનું કીધું હોય તો આ 2 દાખલામાંથી એક દાખલો પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. ક્યારે? પેપર ડિફિકલ્ટ કાઢવાનું કીધું હોય તો આમાંથી એટલે કે અપૂર્ણાંકવાળો દાખલો 5 માર્ક્સમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે. માટે દરેક જણા વિડીયો ધ્યાનથી જોજો. વિડીયોના અંત સુધીમાં 100% આ પદ્ધતિ તમને આવડી જશે અને પ્રેક્ટિસ માટે પણ હું દાખલો જણાવીશ. તો શરૂ કરીએ દાખલા નંબર 11. રકમ પ્રથમ ચોપડામાં લખી લઈએ. તો કીધું એ મુજબ મેં ચોપડાની અંદર રકમ લખી લીધી છે. હવે રકમમાં x અને y બંનેની વેલ્યુ લખી. દાખલો આપણે યુવીની પદ્ધતિથી જ ગણવાનો છે. તો યુવીની પદ્ધતિમાં એક્સના અને વાયના સરવાળાનું કોઈ જ કામ હોતું નથી માટે આપણે એનો સરવાળો કરતા નથી. તો એક્સ પરથી આપણને કોની કિંમત મળશે? તો યુની.
અને વાય પરથી કોની કિંમત મળશે? તો વીની. યુ શોધવા માટેની મારી જે પદ્ધતિ છે તે ચોપડી કરતાં થોડીક અલગ છે અને સરળ પણ છે. ચોપડીમાં શું કીધું હોય છે કે એક્સનો અને વાયનો સરવાળો કરો, એક્સ બાર વાય બાર શોધો અને એનો જે જવાબ આવે તેની રાઉન્ડ ફિગર લઈ અને એક્સમાંથી બાદ કરો. પણ હું એમ કહું છું કે યુ શોધવો હોય તો એક્સ માઇનસ એક્સની સૌથી નાનામાં નાની કિંમત કઈ છે? 0.9. આની મદદથી શું થશે? બે ફાયદા. એક્સ બાર વાય બાર શોધવો નહીં પડે અને બીજો ફાયદો કે દાખલામાં યુની અને વીની કોઈ જ કિંમત ઋણ નહીં મળે તમને. બધી કિંમત કેવી મળશે? ધન, એટલે કે પ્લસ આવશે, માઇનસમાં મળશે નહીં. બીજું કે પોઈન્ટ પછી બધામાં એક એક અંક આપેલો છે. જો તો એ પોઈન્ટ દૂર કરવો હોય તો આ કિંમતને કેટલા વડે ગુણવી પડશે? 10 વડે. તો 1.5 માઇનસ 0.9 તો 0.6 આવે અને એને 10 વડે ગુણીએ તો કેટલા થશે? 6. 2.1 માઇનસ 0.9 તો કેટલા આવે? 1.2, એને 10 વડે ગુણીએ તો 12. 0.9 માંથી 0.9 જાય તો 0. 1.8 માંથી 0.9 બાદ કરીએ તો 0.9 અને એને 10 વડે ગુણીએ તો 9. 1.1 માંથી 0.9 જાય તો 0.2 અને એને 10 વડે ગુણીએ તો 2. 1.2 માંથી 0.9 જાય તો 0.3 અને એને 10 વડે ગુણીએ તો 3. કયું ખાનું હતું? યુ. તો યુનો સરવાળો કરીએ તો શું કહીશું? એને સિગ્મા યુ. સિગ્મા યુના ખાનાનો સરવાળો કરશું તો જવાબ આવશે 32. એ જ રીતે વી શોધીએ તો વી શોધવા માટે વાય માઇનસ વાયની નાનામાં નાની કિંમત 45. તો વાય માઇનસ 45. પોઈન્ટ નથી એટલે 10 વડે ગુણવાની જરૂર નહીં પડે. પણ વાયના ખાનામાં તમે જોશો તો બધા જ એકમના જે અંક છે એ 0 છે અથવા તો 5 છે. જો એના સિવાય કોઈ અંક છે નહીં. અને આપણે પહેલાં એવું ભણી ગયા છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તો તેને કેટલા વડે નિશેષ ભાગી શકાય? 5 વડે. એટલે કેટલા વડે ભાગાકાર થશે? 5 વડે થશે. તો 60 માંથી 45 જાય તો 15. 15 ભાગ્યા 5 કરીએ તો 3. 95 માંથી 45 જાય તો 50. 50 ભાગ્યા 5 કરીએ તો 10. 50 માંથી 45 જાય તો 5. 5 ભાગ્યા 5 કરીએ તો 1. 75 માંથી 45 જાય તો 30. 30 ભાગ્યા 5 કરીએ એટલે 6. 45 માંથી 45 જાય તો 0. 75 માંથી 45 બાદ કરીએ તો ફરી 30. 30 ભાગ્યા 5 6. કયું ખાનું મળ્યું? વી. તો સિગ્મા વી એટલે એનો સરવાળો કેટલો મળશે? 26. હવે યુ અને વી શોધી ગયા પછી મેં આગલા લેક્ચરમાં તમને શીખવાડી દીધું તો કે પહેલાં યુવીનો ગુણાકાર, પછી યુ સ્ક્વેર અને પછી વી સ્ક્વેર. તો સૌપ્રથમ ગુણાકાર કરીએ. 6 તરી 18, 12 દાન 120, 0 ને 1 સાથે ગુણીએ તો 1, 9 છંગ 54, 2 ને 0 સાથે 0 અને 3 છંગ 18. યુવીના ખાનાનો સરવાળો કરશું તો જવાબ મળશે 210. યુ સ્ક્વેર તો યુના ખાનાનો વર્ગ 6 નો વર્ગ 36, 12 નો વર્ગ 144, 0 ના 0, 9 ના 81, 2 નો 4 અને 3 નો વર્ગ 9. તો યુ સ્ક્વેરનું ખાનું બન્યું. એનો સરવાળો કરી લઈએ તો મળશે 274. ત્યારબાદ વી સ્ક્વેર તો વીના ખાનાનો વર્ગ કરીએ. 3 નો વર્ગ 9, 10 ના 100, 1 નો 1, 6 ના 36, 0 નો 0 અને ફરી 6 નો 36. વી સ્ક્વેરનો સરવાળો કરીએ તો સિગ્મા વી સ્ક્વેર અને એનો જવાબ આવશે 182. તો બધાનો સરવાળો મળી ગયો. યુવી છે એટલે યુવીનું સૂત્ર લખીએ તો R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. છેદમાં છેદ જરા મોટો છે તો છેદની અંદર પહેલા વર્ગમૂળની અંદર n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં
એન ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. કિંમત મૂકીએ. એનની કિંમત તો એક્સ અને વાયના 6 અવલોકન હતા એટલે એની જગ્યાએ 6. સિગ્મા યુવી કેટલા મળ્યા? 210. સિગ્મા યુ 32, સિગ્મા વી 26. ત્યારબાદ છેદની અંદર પ્રથમ વર્ગુણમાં એનની કિંમત 6, સિગ્મા યુ સ્ક્વેરની કિંમત 274 માઇનસ બ્રેકેટમાં શું છે? સિગ્મા યુ કેટલા? 32 અને હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળની એનની જગ્યાએ 6, સિગ્મા વી સ્ક્વેર 182, સિગ્મા વીનો હોલ સ્ક્વેર તો સિગ્મા વી કેટલા? 26 તો 26નો સ્ક્વેર. 6 ગુણ્યા 210 કરીએ તો 1260 ઓછા 32 ગુણ્યા 26 કરીએ તો 832 છેદમાં 6 ગુણ્યા 274 તો 1644 માઇનસ 32નો વર્ગ 1024 ગુણ્યા 6 ગુણ્યા 182 કરીએ તો 1092 માઇનસ 26નો વર્ગ 676 બાદ બાકી 1260માંથી 832 જાય તો 428 છેદમાં 1644માંથી 1024 જાય તો 620. બીજા વર્ગમૂળમાં 1092માંથી 676 જાય તો 416 428 છેદમાં 620 અને 416નો ગુણાકાર કરી લઈશું તો જવાબ આવશે 2,57,920. વર્ગમૂળ કરીએ 428 છેદમાં વર્ગમૂળ શોધીએ તો 2,57,920નું વર્ગમૂળ મળશે આપણને 507.86. હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો કોનો જવાબ મળી જશે? આરનો. અને આરનો જવાબ હંમેશા લગભગ મળે છે. શું આવશે જવાબ? 0.84. તો આરની કિંમત મળી ગઈ આપણને. હવે આરની કિંમત કોની નજીક છે? 1ની. તો લખવાનું કે આરની કિંમત 1ની નજીક છે માટે ગાઢ કેવો? ગાઢ ધન સહસંબંધ દર્શાવે છે. કેવો સહસંબંધ દર્શાવે છે? ધન. કેમ? કારણ કે 1ની નજીક છે માટે અને પ્લસ છે, માઇનસ હોય તો ઋણ હોતા. હવે આ દાખલા પરથી તમારે પ્રેક્ટિસનો એક દાખલો ગણવાનો છે જે ઉદાહરણનો છે અને ફરજિયાત ગણજો તો આવડી જ જશે, નહીતર આવડશે નહીં. ઉદાહરણ 12 તમે એને ગણી નાખશો તો આ પદ્ધતિ 100% આવડી જશે. તો 11મો દાખલો જોયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 10 કે જે હું કોષ્ટક બનાવી અને સૂત્ર લખી દઈશ. આગળની ગણતરી તમારે જાતે કરવાની રહેશે, પણ કોષ્ટક બનાવવું થોડું ડિફિકલ્ટ છે માટે હું પહેલાં કોષ્ટક બનાવી દઈશ. તો હવે દાખલા નંબર 10 જોઈએ. તો જો મિત્રો, દાખલા નંબર 10માં એક શહેરના કુટુંબોમાં વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા અને તેમનો અઠવાડિક પેટ્રોલનો વપરાશ આપેલો છે. તો વાહન ચલાવનારાની સંખ્યાને એક્સ અને પેટ્રોલના વપરાશને વાય ધારી લઈશું. અહીં વાયની કિંમતો પોઈન્ટમાં આપેલી છે માટે સૂત્ર ત્રીજું અને યુવીની પદ્ધતિથી દાખલો થશે. અને છેલ્લે શું કીધું છે કે સહસંબંધાંક શોધો. તો કાર્લ પિયર્સનની મદદથી સૂત્ર 3નો યુવીની રીતના સૂત્રનો ઉપયોગ કરીશું. તો ઉકેલ શોધીએ તો માટે રકમ પહેલાં ચોપડામાં લખી દઈએ. તો એક્સની અને વાયની બધી કિંમતો ચોપડામાં લખી દીધી છે. યુવીની પદ્ધતિથી દાખલો ગણવાનો હોવાથી એક્સ અને વાયનો સરવાળો કરવાની કોઈ જરૂર છે નહીં. એક્સ પરથી શું શોધીશું આપણે? યુ શોધીશું. તો યુની કિંમત કેવી રીતે મળશે? એક્સ માઇનસ એક્સની નાનામાં નાની કિંમત તો કઈ છે? 1. એ જ રીતે વી બરાબર વાય માઇનસ વાયની નાનામાં નાની કિંમત કઈ છે? તો વાયની નાનામાં નાની કિંમત છે 7. શું આપી છે? 7.
તો y - 7. હવે વાયમાં તમે જો અમુક રકમોમાં પોઈન્ટ પછી એક અંક આપેલા છે, તો એ પોઈન્ટ દૂર કરવો પડશે. અને પોઈન્ટ દૂર કરવો હોય તો સંખ્યાને કેટલા વડે ગુણવી પડે? 10 વડે. એ 10 આગળ પણ લખી શકાય અને પાછળ પણ લખી શકાય, કોઈ ફરક પડતો નથી. તો પહેલાં યુ અને વી શોધીએ. તો યુની વેલ્યુ એક્સમાંથી 1 બાદ કરવાના, તો પહેલાં 3, 3માંથી 1 જાય તો 2, 5માંથી 1 જાય તો 4, 2માંથી 1 જાય તો 1, 4માંથી 1 જાય તો 3, 3માંથી 1 જાય તો 2, 6માંથી 1 જાય તો 5 અને 1માંથી 1 જાય તો 0. તો યુનો સરવાળો કરીશું, એને શું કહીશું આપણે? સિગ્મા યુ. અને એનો સરવાળો થશે 17. આ કિંમતો 17 થયો એનો સરવાળો. વી શોધીએ. y - 7 × 10. તો પહેલાં 11.5માંથી 7 બાદ કરીએ તો 4.5, 4.5ને 10 વડે ગુણીએ તો કેટલા આવશે? 45. 21માંથી 7 જાય તો 14 અને 14ને 10 વડે ગુણીએ તો કેટલા આવશે? 140. 14.5માંથી 7 જાય તો 7.5 અને એને 10 વડે ગુણીશું તો કેટલા મળશે? 75. 15.5માંથી 7 જાય તો 8.5, 8.5ને 10 વડે ગુણીશું તો 85. 7માંથી 7 જાય તો 0. 22.5માંથી 7 બાદ કરીએ તો 15.5 અને એને 10 વડે ગુણીએ તો 155. 10માંથી 7 જાય તો 3 અને 3 દાન 30. તો શું મળી ગયું આપણને? સિગ્મા વી મળ્યા. સિગ્મા વીની વેલ્યુ ટોટલ થશે 530. હવે યુ અને વી શોધી ગયા, તો યુ વીનો ગુણાકાર 45 દુ 90, 140 × 4 560, 75 એકા 75, 85 × 3 255, 0, 155 50 775 અને છેલ્લે પણ 0. તો શું શોધ્યું? આ યુવી. તો હવે એનો સરવાળો એટલે સિગ્મા યુવી. તો એનો સરવાળો થશે 1755. યુવી પછી યુનો સ્ક્વેર. તો યુની કિંમતોનો વર્ગ કરીએ. 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 1નો 1, 3નો 9, 2નો 4, 5નો 25 અને 0નો 0. યુ સ્ક્વેરના સરવાળાને કહીશું સિગ્મા યુ સ્ક્વેર. કેટલા મળશે? 59. યુ સ્ક્વેર પછી આપણે શોધીશું વીનો સ્ક્વેર. વીના સ્ક્વેરમાં વીનું વર્ગ કરીએ તો પહેલું શું છે? 45. 45નો વર્ગ થશે 2025. 140નો વર્ગ થશે 19600. 75નો વર્ગ થશે 5625. 85નો વર્ગ થશે 7225. 0ના 0. 155નો વર્ગ થશે 24025 અને 30નો વર્ગ થશે 900. તો સિગ્મા વી સ્ક્વેર બરાબર આ બધાનો સરવાળો મળશે 59400. હવે આ બધી કિંમતો સૂત્રમાં મૂકવાની છે. તો સૂત્ર R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળની અંદર n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર અને માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. તો હવે આમાં કિંમતો મૂકીએ. તો કિંમત મૂકી દઈએ. એનની કિંમત તો કેટલી રકમો હતી આપણી પાસે? 7 રકમો હતી. તો એનની જગ્યાએ 7. સિગ્મા યુવી કેટલા મળ્યા? 1755 માઇનસ સિગ્મા યુ કેટલા મળ્યા? 17. સિગ્મા વી કેટલા મળ્યા? 530 છેદમાં એનની કિંમત 7 સિગ્મા યુ સ્ક્વેરની 59
અને સિગ્મા યુની 17નો વર્ગ ગુણ્યા એનની કિંમત 7 સિગ્મા વી સ્ક્વેર કેટલા મળ્યા 59,400 માઇનસ સિગ્મા વી 530નો વર્ગ. થોડીક મોટી કિંમત આવે પણ આ જ દાખલામાં આવે છે, બીજે ક્યાંય આવતી નથી, માટે આપણે આનો ઉપયોગ જ કરીશું, બીજું કશું યુઝ કરીશું નહીં. ચલો હવે ગણતરી 7નો ગુણાકાર આની સાથે કરીએ તો 12,285. 17 ગુણ્યા 530 કરીએ તો 9,010 છેદમાં 7 ગુણ્યા 59 કરીશું તો 413. 17નો વર્ગ 289. 7 ગુણ્યા 59,400 કરીશું તો 4,15,800 અને 530નો વર્ગ કરીશું તો 2,80,900. ઉપરની બાદબાકી કરીએ તો 3,275. છેદની બાદબાકી કરીએ તો 124. બીજી બાદબાકી કરીશું તો મળશે 1,34,900. તો 3,275 અને છેદમાં બંનેનો શું કરશું ગુણાકાર. ગુણાકાર કર્યા કરતાં જો તમે બંનેના અલગ અલગ વર્ગમૂળ શોધશો તો પણ જવાબ મળવાનો જ છે. તો જો 124નું વર્ગમૂળ શોધીએ તેનો જવાબ કેટલો આવશે 11.14. 1,34,900નું વર્ગમૂળ શોધીએ તો 367.29. તો 3,275 ભાગ્યા બંનેનો ગુણાકાર 4,091.61 માટે હવે બંનેનો ભાગાકાર કરીશું તો કોની કિંમત મળશે આરની. કેવી લગભગ. તો આર લગભગ 0.80. તો આ પણ એકની ખૂબ જ નજીક છે, માટે વધુ ગાઢ ધન સહસંબંધ મળશે. તો આ વિડીયોની અંદર આપણે અપૂર્ણાંક રકમ આપી હોય તો કેવી રીતે યુવીની પદ્ધતિથી સહસંબંધાંક શોધવો તે શીખ્યા. કાર્લ પિયર્સનની રીતના ટૂંકા દાખલાના સૂત્રો જે પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય છે. ટૂંકા દાખલામાં સહસંબંધાંક શોધવાના 3 સૂત્રો આપણે શીખવાના છે. તો સૌથી પહેલું સૂત્ર આર. આર એટલે સહસંબંધાંક. કે આર ઇઝ ઇક્વલ ટુ સહવિચરણ છેદમાં એક્સનું પ્રમાણિત વિચલન ગુણ્યા વાયનું પ્રમાણિત વિચલન. તો સહવિચરણ કોને કહેવાય? તો જ્યારે તમને એ રીતે COV બ્રેકેટમાં એક્સ અલ્પવિરામ વાય લખીને આપ્યું હોય તો એને શું કહેવામાં આવે છે? સહવિચરણ કહેવામાં આવે. અને આ COV કૌંસમાં એક્સ અને વાય લખ્યા હોય તો એને કોવેરિયન્સ ઓફ XY વાંચવામાં આવે છે. COV બ્રેકેટમાં XY લખ્યા હોય એને શું વંચાશે? કોવેરિયન્સ ઓફ XY. તો સહવિચરણ એટલે કોવેરિયન્સ ઓફ XY. એક્સનું પ્રમાણિત વિચલન એટલે SX અને વાયનું પ્રમાણિત વિચલન એટલે SY. તો આરનું પહેલું સૂત્ર શું છે? તો કોવેરિયન્સ ઓફ XY છેદમાં SX ઇન્ટુ SY. તો જ્યારે તમને કોવેરિયન્સ SX અને SY આ 3 કિંમતો આપી હોય ત્યારે સૂત્ર નંબર 1નો જ ઉપયોગ કરવાનો રહેશે. જો કોવેરિયન્સ ઓફ XY ના આપ્યું હોય અને એને શોધવાનું હોય તો કોવેરિયન્સ ઓફ XYનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન n. અથવા બીજું સૂત્ર છે સિગ્મા XY માઇનસ n ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં n. તો આ બેમાંથી કોઈ પણ સૂત્રની મદદથી કોવેરિયન્સ ઓફ XY એટલે કે સહવિચરણ શોધી શકાય. જો એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આપ્યા હોય તો પહેલાંનો ઉપયોગ કરવાનો અને સિગ્મા XY આપ્યા હોય તો બીજા સૂત્રનો ઉપયોગ કરીને સહવિચરણ શોધી શકાશે. એ જ રીતે જો પ્રમાણિત વિચલન ના આપ્યું હોય તો પ્રમાણિત વિચલન SX શોધવા માટે અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બ્રેકેટ સ્ક્વેર અપોન n.
અને એ જ રીતે SY શોધવું હોય તો અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર અપોન એન. તો આ સહવિચરણના બે સૂત્રો હતા અને આ પ્રમાણિત વિચલનના SXનું અને SYનું સૂત્ર આપેલું છે. ઉદાહરણના ઘણા દાખલાઓની અંદર આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજા નંબરનું સૂત્ર. તો જો રકમમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આપ્યા હોય, એનની કિંમત આપી હોય, એસએક્સ અને એસવાય આપેલા હોય, ત્યારે સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવો. તો આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન એન ઇન્ટુ એસએક્સ ઇન્ટુ એસવાય. બીજા નંબરનું સૂત્ર પહેલાં સૂત્ર પરથી જ બનાવવામાં આવેલું છે. કેવી રીતે? તો પહેલું સૂત્ર શું હતું? કોવેરિયન્સ ઓફ એક્સ વાય અપોન એસએક્સ ઇન્ટુ એસવાય. કોવેરિયન્સ ઓફ એક્સ વાયનું પહેલું જે સૂત્ર હતું એની કિંમત આની અંદર મૂકી દેવામાં આવે તો આ સૂત્ર તૈયાર થાય. કોવેરિયન્સ ઓફ એક્સ વાયનું સૂત્ર શું હતું? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન એન, અને એસએક્સ ને એસવાય તો હતા જ, એ લખી દીધા. તો પહેલા સૂત્રની અંદર કોવેરિયન્સ ઓફ એક્સ વાયની કિંમત મૂકવામાં આવે પહેલી, તો સૂત્ર નંબર 2 તૈયાર થાય. એ જ રીતે ત્રીજું સૂત્ર કે જો રકમમાં સિગ્મા એક્સ વાય, એન, એક્સ બાર, વાય બાર, એસએક્સ અને એસવાય આપેલા હોય ત્યારે સૂત્ર નંબર 3નો ઉપયોગ કરવાનો. અને આ સૂત્ર પણ બીજાને જેમ પહેલાં ઉપરથી જ બનાવવામાં આવેલું છે. તો સૂત્ર શું છે કે આર બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર અપોન એન ઇન્ટુ એસએક્સ ઇન્ટુ એસવાય. તો 3 સૂત્રો. ત્યારબાદ સૂત્રોમાં ઉપયોગ થયેલી સંજ્ઞાઓ કે સહવિચરણ એટલે કે કોવેરિયન્સ ઓફ એક્સ વાય, જેને જૂની ચોપડીમાં એસએક્સ વાય તરીકે દર્શાવવામાં આવેલું હતું. એસએક્સ એટલે એક્સનું પ્રમાણિત વિચલન, એસવાય એટલે વાયનું પ્રમાણિત વિચલન, એસએક્સનો સ્ક્વેર એટલે એક્સનું વિચરણ અને એસવાયનો સ્ક્વેર એટલે વાયનું વિચરણ. તો આ બધી સંજ્ઞાઓ યાદ હોય તો આપણને એનું નામ બોલતા આવડી જાય. હવે આના પરથી આપણે થોડા મોસ્ટ આઈએમપી દાખલા ગણીએ કે જે પરીક્ષામાં પૂછાવા માટે આઈએમપી દાખલા છે. તો સૌ પ્રથમ સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 12, જેમાં n બરાબર 10, કોવેરિયન્સ ઓફ એક્સ વાય 30, એસએક્સ 5 અને એસવાયનો સ્ક્વેર બરાબર 144 આપેલા છે. તે પરથી આપણે કોની કિંમત શોધવાની છે? આરની. તો સૌ પ્રથમ એસએક્સ 5 છે, પરંતુ એસવાયના બદલે એસવાયનો સ્ક્વેર આપેલો છે, તો પહેલાં એસવાય શોધવા પડશે. તો હવે પહેલાં એસવાયનો સ્ક્વેર બરાબર 144 માટે એસવાય બરાબર કેટલા આવશે? 12. તો વર્ગ દૂર કરવો હોય તો સામે વર્ગમૂળ શોધવું પડે. તો 144નું વર્ગમૂળ આવશે 12, માટે એસવાય બરાબર 12 થશે. હવે ડાયરેક્ટ આ દાખલામાં આપણે આરની વેલ્યુ મૂકવાની છે સૂત્ર લખીને. તો આર બરાબર સીઓવી વાળું એક સૂત્ર હતું નંબર 1 જ. તો આર બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાય છેદમાં એસએક્સ ઇન્ટુ એસવાય. કોવેરિયન્સ ઓફ એક્સ વાયની કિંમત કેટલી છે? 30. એસએક્સની કિંમત કેટલી આપી છે? 5. એસવાય તો રકમમાં એસવાય નહોતા આપ્યા પણ આપણે શોધી લીધા. કેટલા મળ્યા? 12. તો 30/12 માટે આર બરાબર 30/60 કરીશું તો જવાબ મળશે 0.5. આ દાખલો 2 ગુણની અંદર પૂછાઈ શકે. હવે દાખલા નંબર 13 જોઈએ. દાખલા નંબર 13ની અંદર એક્સ બાર આપેલા છે, વાય બાર આપ્યા છે અને સિગ્મા એક્સ વાય આપ્યા છે. એસએક્સ પણ આપ્યા છે, એસવાય પણ આપ્યા છે અને એન પણ આપ્યા છે. તો જ્યારે સિગ્મા એક્સ વાય આપેલા હોય ત્યારે સૂત્ર નંબર 3નો ઉપયોગ કરવાનો આવશે. તો ડાયરેક્ટ સૂત્ર નંબર 3 લખીએ. આર બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસએક્સ ઇન્ટુ એસવાય. તો બધી કિંમત આપણને આપેલી છે, ખાલી સૂત્રમાં મૂકવાની જ છે. તો સિગ્મા એક્સ વાય કેટલા છે? 90,000. તો 90,000 માઇનસ એનની કિંમત કેટલી છે? 10
એક્સ બારની કિંમત કેટલી છે 160 અને વાય બારની કિંમત કેટલી છે 55 છેદમાં એનની કિંમત 10, એસએક્સની કિંમત છે 25 અને એસવાયની કિંમત છે 10. તો બધી જ કિંમતો આપણને આપી જ હતી, ફક્ત આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ 90,000 માઇનસ પહેલાં ત્રણેય સંખ્યાઓનો આપણે શું કરી લઈશું ગુણાકાર. તેનો ગુણાકારનો જવાબ આવશે 88,000. કોનો 10નો, 160નો અને 55નો કેટલા થાય 88,000. ત્યારબાદ છેદમાં 10 ગુણ્યા 10 100, 100 ગુણ્યા 25 એટલે 2500. તો 90,000માંથી 88,000 જાય તો કેટલા મળશે 2,000. 2,000 છેદમાં 2500. હવે 2,000 અને 2500નો ભાગાકાર કરવાથી આપણને કોની વેલ્યુ મળી જશે આરની. માટે આર બરાબર 0.8. તો બીજા દાખલાની અંદર પણ જેટલી કિંમત આપી હતી તે પરથી આપણે સૂત્રનો અંદાજો લગાવી શકાય કે કયું સૂત્ર વાપરવાનું છે. તો 3 સૂત્ર હતા. COV આપ્યા હોય તો પહેલું, x - x બાર અને y - y બાર આપ્યા હોય તો બીજું અને સિગ્મા XY આપ્યા હોય તો ત્રીજું. આ રીતે આપણે યાદ રાખીશું. હવે આપણે જઈએ દાખલા નંબર 14 પર. તો હવે સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 15. તેમાં x બાર y બાર આપ્યા છે અને સાથે સિગ્મા x - x બારનો સ્ક્વેર, સિગ્મા y - y બારનો સ્ક્વેર અને સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બારની કિંમત આપી છે. તો દાખલા નંબર 15ની અંદર કાર્લ પિયર્સનના મોટા દાખલાનું જે પહેલું સૂત્ર હતું તેનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીશું. તો r બરાબર સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા x - x બારનો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા y - y બારનો સ્ક્વેર. સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર. તો ચોપડીની અંદર આપણને જે રકમો આપી છે એ રકમો કોષ્ટકમાં આપેલી છે અને કોષ્ટક પરથી મેં આ સંજ્ઞાઓ લખેલી છે. તો તમે લોકો કોષ્ટકમાં જોઈ લેજો અને આ સંજ્ઞાને શું કહેવાય છે તે પણ એકવાર દેખી લેજો. આ એક્સના મધ્યકમાંથી લીધેલા વિચલનો છે, આ વાયના એના મધ્યક પરથી લીધેલા વિચલનો છે અને આ ગુણાકારના વિચલનો છે. તો સૌપ્રથમ x - x બાર ઇન્ટુ y - y બાર કેટલા આપ્યા છે -545 છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા x - x બારનો સ્ક્વેરની કિંમત શું છે 920. સિગ્મા y - y બાર સ્ક્વેરની કિંમત કેટલી છે 1050. તો -545 છેદમાં આ બંનેનો ગુણાકાર કરી લઈશું. તો ગુણાકાર મળશે આપણને 9,66,000. એની ઉપર અંડરરૂટ. તો -545 છેદમાં 9,66,000નું વર્ગમૂળ શોધી લઈએ તો આવશે 982.85 અને માટે આર બરાબર શું મળશે -0.55. તો થઈ ગયો દાખલો. હવે આના પરથી તમે ઉદાહરણ ગણી શકશો. તો ઉદાહરણની અંદર થોડા અગત્યના દાખલા આપ્યા છે તો હું નીચે હોમવર્કમાં લખું છું તો તમારે એ દાખલા ગણી લેવા જેથી 2 માર્ક્સના દાખલાની પૂરેપૂરી પ્રેક્ટિસ થઈ જાય. તો હોમવર્કમાં દરેક વિદ્યાર્થી મિત્રએ ઉદાહરણ નંબર 13, 14 અને 15 ગણવાનું રહેશે. જો આ ઉદાહરણ ગણતી વખતે કોઈ મુશ્કેલી સર્જાય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી મને કહેજો, તો હું એ ઉદાહરણ માટેનો એક નાનો વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ. તો અહીંયા આગળ કાર્લ પિયર્સનની પદ્ધતિના મોટા 5 માર્ક્સના અને નાના 2 ગુણના બધા જ દાખલા પૂરા થયા અને સ્વાધ્યાય 2.2 પણ પતી ગયું. હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ક્રમાંકની પદ્ધતિ સહસંબંધાંક શોધવાની.